નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં વડાગર ગામે ડેરીના મંત્રીની દાદાગીરી સામે આવી છે। દૂધ ગ્રાહકો તથા સભાસદોએ મંત્રી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। એમનું એમ કહેવું છે કે સાધારણ સભા હોય તો પણ એમની મરજીથી ભરતા હતા। ત્યાંના સભ્ય અને ચેરમેન એ પોતપોતાની મનમાનીથી લેતા હતા। તેની સામે ગામના ગ્રાહકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। શાંતિ સુલેથી આંદોલન થાય તેના ભાગરૂપે પોલીસનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો। ગામના માણસો છે બરાબર, અમુક દૂધ ભરાવતા હશે, અમુક ભૂલેલી ભરાવતા હશે। હવે દૂધ ભરાવતા હોય મારા જેવા મારો એક પ્રશ્ન છે, તમને ખબર છે કે તમારે આ ડેરીની કમિટીમાં કોણ કોણ છે? કોઈને નામની ખબર છે? એક વર્ષથી તમને ખબર છે કોઈને કોણ ભાઈ કમિટી કોણ ચેરમેન છે કોઈને ખબર નહીં। બરોબર, તમારે પૂર્વ ચેરમેન રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી થઈ, કોઈને બોલાયા? કોઈને ખબર છે? ગઈ સાલ જે સાધારણ સભા થઈ હતી બરાબર, એની અંદર જે કમિટી હતી એની અંદર અમે સભ્ય હતા બરાબર। અમને વચ્ચે હિસાબ માંગ્યો અને આ જે ચેરમેન બાબતે અમે થોડો વિરોધ કર્યો, એના લીધે ઓટોમેટિકલી કોઈ સભા ભર્યા વગર 2-3 જે વિરોધ કરવા વાળા હતા એમને નીકાળીને એમના મેળના લઈ અને બારોબાર ઠરાવ કરીને ચેરમેન બનાવી દીધા। આ ગ્રાહકોને હું પૂછું છું, તમને કોઈ ખબર છે? તમારો જાહેર થઈ ગયો, મારી જોડે કાગળ પડ્યું છે, કોઈ સાધારણ સભા થઈ? આખા વર્ષમાં તમને કોઈ રૂપિયાનો હિસાબ આલ્યો? તો તમે કાળી મજૂરી કરો, છોડ ઉપાડો, આવા ચોમાસામાં બધા 4 દિવસ હેરાન થયા, ચોમાસામાં હેરાન થયા, ઠંડીમાં હેરાન થો, તમે દૂધ ભરાવો, શું તમને હિસાબ લેવાનો હક નથી? શું કમિટીમાં રહેવાનો હક નથી? તો આ એના માટેની જ લડાઈ છે બરાબર। જો અત્યારે જ ગ્રામ સભા ભરી અને જે આપણે જે દૂધ ભરાવે છે દરેક સમાજમાંથી એક કમિટીમાં લે તો બરાબર છે, અને કમિટી કે એ ચેરમેન રહે, અને બાકી જે મોટો સ્ટાફ બદલવો શું કરવો કમિટી કે એ કરે બરાબર, તો આ ડેરી ચાલશે બરાબર। નકા મારા હિસાબથી હું એક ગ્રાહક તરીકે, મોટા ગ્રાહક તરીકે હું એમ કહું છું કે આ ડેરીને તાળો લગાવવાનો છે। આનો નિર્ણય આયા પછી જ ડેરી ચાલુ કરવાની છે। ઈ આવે અને બોલાવે કે હેડો ભાઈ, બીજી વાત કે જે પેલી ડેરી છે ના એ ફરી ખુલાસો કરી દઉં, જે મને જાણવા મળ્યું છે પેલી ડેરી છે ઈ આ ડેરીની અંદર આવી ગઈ છે, થોડાક દિવસો એ ડેરીનું બધું ચાલશે, પછી બધું અહીંથી ચાલશે, એટલે એમ સમજી લો કે 2 ડેરીનો વ્યવહાર અહીંથી થશે। જે અહીંની કમિટી છે એ ત્યાંની કમિટી, અહીંના ચેરમેન ત્યાંના ચેરમેન, અહીંના મંત્રી ત્યાંના મંત્રી, લિખિતમાં આલ્યો છે, પછી બદલે તો મને ખબર નથી। આ ડેરીમાં મંત્રી છે એની પરમિશન વિના ત્યાં દાણ બી નહીં આવે, ઘી બી નહીં આવે, કશું નહીં આવે, આવું મને જાણવા મળ્યું છે બરાબર। એટલે એવું સમજો કે આ ડેરીનું છે, આખા ગામનું છે, આ 2 ડેરીનો નિર્ણય છે।